હાલરડામાં અંધશ્રદ્ધા અને ભયનું મિશ્રણ. સંકલન અને લેખન અને રજૂઆત પલ્લવી ભટ્ટ. માં જ્યારે હાલા ગીતો ગાતી હોય છે તેમાં પ્રેમ, વાત્સલ્ય ઉપરાંત તેની જીવન તરફની અપેક્ષાઓ, દુઃખો, ભયો, શંકાઓ પણ એમાં અનાયાસે મળી જતી હોય છે. એક ખારવા જાતિની બહેન વેરાવળ ગામમાં આ બહેન મળી આવી હતી. આ હાલરડું ગાઈને એમણે સંભળાવ્યું હતું. મારા દીકુને ઘોરીએ ઘાલું ને પારણીએ પોઢાડું, હાલા ભાઈને હિરની દોરીએ હિંચાવું ને નીંદરડી વાલી કરું, હાલા વાલી ગોત્રજમાં વળી રે રક્ષા કરજો રે, એની નીંદરે આંખ્યું ભરજો રે, હાલા માડીને ઘીનો દીવો પેટાવું ને નીંદરડી વાલી કરું, હાલા ખેતલિયા બાપ મોરે સાયલો રે મારા પુતની રક્ષા કરજો રે, હાલા ખેતલિયા બાપાને તાલવટ ખીસડો રે ને નીંદડી વેગે તેડું, હાલા હાલા. ખેતલિયા બાપ એટલે સાપ અથવા નાગ અને ગોત્રજ માડી એટલે કુળદેવી, સાયલો એટલે છાંયડો. આવું જ એક બીજું હાલરડું છે. ઘોડીએ ઘાલું પારણે પોઢાડું બાઈ, મારા મૂભીને નીંદર વાલી કરું, હાલા વાલી ગોત્રજમાં રક્ષા કરજો માં, મારા મૂભીને નીંદરું આવે, હાલા ખેતલિયો બાપ મોરે સાયલા રે મારા પુત્રની રક્ષા કરજો, હાલા માને ઘીનો દીવો કરું રે ખેતલિયા બાપને તલવટ ખીચડી ધરું રે, હાલા. જ્યારે સ્ત્રી માતા બને છે ત્યારે નાસ્તિક પણ આસ્તિક બની જતી હોય છે. મારા બાળકને કોઈની નજર ન લાગે માટે મેષનું ટપકું કપાળે કે ગાલે કરતી હોય છે. નજર લાગવાનો ભય ભારતીય સંસ્કૃતિમાં એટલો ઘર કરી ગયો છે કે ભણેલી ગણેલી સ્ત્રીઓ પણ આ અંધવિશ્વાસને અનુસરે છે. વિશ્વની કેટલીક જાતિઓમાં ઇવિલ આય કુદૃષ્ટિના પ્રભાવને લોકમાન્યતા મળી છે. સૂરદાસના પદોમાં પણ ડિઠોનાનો ઉલ્લેખ મળે છે. બાળકો માટે લાલ રંગ શુભ ગણાય છે કારણ કે તે દુષ્ટાત્માને દૂર રાખે છે. બાળકને ચાંદીનો ટુકડો કે ઘૂઘરો અપાય છે કે જેથી નવજાત શિશુને કુદૃષ્ટિથી તે બચાવે છે. યુરોપીય દેશમાં એશ અથવા એલ્ડર ઝાડની ડાળી અથવા લાકડી પવિત્ર મનાય છે. શિશુનું પારણું એમાંથી જ બનાવાય છે. ગ્રીસમાં આજે પણ ઘેર આવેલા મહેમાનો દ્વારા શિશુ પર 3 વાર થૂકાવે છે જેથી શિશુને નજર ન લાગે. આ રેફરન્સ મને ડૉક્ટર હંસા પ્રદીપના શોધ નિબંધમાંથી મળ્યો છે. ત્યાં પણ શિશુને ખાસ પ્રકારના મોતીની માળા પહેરાવાય છે જે શિશુની બીમારીઓથી રક્ષા કરે છે. ખેતલિયા બાપ એટલે નાગ અથવા સાપનો ઉલ્લેખ એટલા માટે છે કે આપણી ગ્રામ્ય સંસ્કૃતિ ખેતીવાડી સાથે સંકળાયેલી છે અને ખેતરમાં સાપ કે નાગ હોવો એ સ્વાભાવિક છે. એક વેરાવળ કે પોરબંદર પાસેના ગામમાં એવી પ્રચલિત માન્યતા છે કે ગામની વાવમાં ખૂબ ઊંડે ખેતલિયો બાપ રહે છે. એને નારિયેળ પૂજા અર્પણ કરી બાળકને પગે લગાડી પછી જ એની બાબરી ઉતારાય છે. શીતળાના ભયંકર રોગથી ડરેલી પ્રજામાં શીતળામાં તમે રક્ષા કરો એવા હાલરડા પણ જોવા મળે છે. રાજસ્થાનની બોરુંદા ગામની ચોકીદાર જાતિની માતાએ સંભળાવેલ આ ગીત તમે સાંભળશો તો એમાં પણ તમને એ જ દેખાશે. ગાડી જો ત્યાં હાલરિયો રા બાપ, ગામમાં આવી શીતલા માત, તું ક્યો ડરે હાલરિયારી માત, માર્ગ ભૈવે શીતલા માત, ઠાડો ખાજે હાલરિયારી માત, સ્યાય કરે શીતલા માત, ઘર મેં આઈ ખૂણે ઊભી શીતલા માત, થારો ટાઢો ઝોલો શીતલા માત, પૂજા કરજે હાલરિયારી માત, પ્રસન્ન હુએલી શીતલા માત. આજે શીતળા સાતમ આપણા દેશમાં એટલા માટે મનાવાય છે કે મા બાપ
માં પોતાના બાળકના રક્ષણ કાજે ઉપવાસ કરે છે અથવા તો ટાઢું ખાય છે અને શીતળા માની પૂજા કરે છે.